સુરતના કમેલા દરવાજા પાસે આવેલ મિલેનિયમ વન માર્કેટમાં આજે આગની ઘટના બની હતી। ટોપ ફ્લોર પર 5 થી 7 દુકાનોમાં આગ લાગતા ફાયરે બ્રિગેડ કોલ જાહેર કરી આગને કાબૂમાં લીધી હતી। સુરતના કમેલા દરવાજા વિસ્તારમાં આવેલી જાણીતી મિલેનિયમ એક ટેક્સટાઇલ માર્કેટમાં આજે સવારે 10:30 વાગ્યે ટોપ ફ્લોર પર આવેલી દુકાનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના પગલે ત્યાં અફરાતફરી મચી ગઈ હતી। અંદાજે 3600 જેટલી દુકાનો ધરાવતી આ વિશાળ માર્કેટના ઉપરના માળે 5 થી 7 દુકાનો આગની ઝપેટમાં આવી જતા કરોડો રૂપિયાના કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો। ઘટનાની ગંભીરતાને જોતા સુરત ફાયર બ્રિગેડ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરી 10 થી વધુ ફાયર સ્ટેશનની 17 જેટલી ગાડીઓ ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી। ઘટનાને પગલે ધુમાડાના ગોટે ગોટાના કારણે વેન્ટિલેશનમાં મુશ્કેલી પડવા છતાં ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, જેના પગલે હજારો વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો। હાલમાં ફાયર વિભાગ દ્વારા કુલિંગની કામગીરી શરૂ છે અને આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। અત્યારના સમયથી 1.5 કલાક પહેલા આગનો બનાવ બનેલો કે જેમાં એવી જાણ કરવામાં આવેલી ફાયર કંટ્રોલ દ્વારા કે મિલેનિયમ વનમાં કોઈ કારણોસર આગ લાગેલી છે। ઘટના સ્થળ પર આવી અને અધિકારીઓ તપાસ કરતા જાણવા મળેલું આગનું પ્રમાણ વધારે હોય અને કન્જેસ્ટેડ હોય, જેથી કરી અને બીજી બધી ગેટની ગાડી અત્યારે બોલાવવામાં આવેલી છે। આ સ્ટેશનના તમામ અધિકારી ઘટના સ્થળ પર હાજર છે અને હાલમાં કામગીરી ચાલુ છે। અત્યારે બીજા અને ત્રીજા માળનો સંભાવના છે, બાકી તો હવે આગ હોવા પછી જ ખબર પડશે કેટલા આગ હતી, કઈ દુકાનમાં હતી। અત્યારે સ્મોક વધારે હોવાથી બીએસએટ અને બીજા ઇક્વિપમેન્ટ પહેરી અને કામગીરી અત્યારે હાલમાં ચાલુ છે। ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે મિલેનિયમ માર્કેટના ટોપ ફ્લોર પર 5 થી 6 દુકાનોમાં આગ લાગવાનો કોલ મળતા જ બ્રિગેડ કોલ જાહેર કરી દેવામાં આવ્યો હતો અને તાત્કાલિક જ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી છે। હાલ કુલિંગ કરવામાં આવી રહ્યું છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી, પરંતુ વેપારીઓને મોટાભાગનું નુકસાન થવાની આશંકા છે। आग लगी, मैं तुरंत सूचना दिया और उसके बाद सब पब्लिक को खाली करवाया और उसके बाद फिर ऊपर गया। ऊपर देखा जितने फायर ब्रिगेड के आदमी थे रिलैक्स होके सबको आग बुझाया। सब दुकान का शटर खुलवा के देखा, एक दुकान में थोड़ी बहुत आग है, सारी कंट्रोल में आ गई। इसके लिए धन्यवाद। इस तरह के सब शांति माहौल कंट्रोल हो गया है, कोई दिक्कत नहीं है। सुबह 10:30 बजे ही जैसे ही 10:30 हम दुकान रूटीन टाइम पे आते हैं, उसी टाइम में ही कुछ कंप्रेशन पड़ा, इसकी आवाज सुनाई दी और उसकी वजह से ही आग फायर स्टार्ट हो गई। तो उसके बाद में हाथों अपने फायर ब्रिगेड वाले भी आए और उन्होंने कार्रवाई चालू कर दी थी और अभी तक लगभग 2 घंटे होने आ गए हैं। थोड़ा बहुत कंट्रोल में आ गई आग। अभी मेन है सब पूरा धुआं ही है, उसको भी कंट्रोल कर रहे हैं धीरे धीरे। फायर सेफ्टी में उनका बहुत अच्छा योगदान रहा। नुकसान देखो, अभी सबकी दुकानें माल तो पूरा भरा ही रहता है, तो करोड़ों रुपए का माल है अंदर, तो पूरा सारा नुकसान ही है उनका। आज तो सुबह हुई 10:30 उसी टाइम ही सुबह कंप्रेसर फटा, उसकी वजह से ही आ गई। जो कंप्रेसर फटा उसकी साउंड से ही पता चला कि शायद कंप्रेसर फटा है। मेन तो क्या सेफ्टी वगैरह बहुत अच्छी की है कि अभी भी हाल 15 दिन 20 दिन पहले सब कार्रवाई पूरी हुई है, इनकी सब मीटर नए चेंज किए हैं, तो सब सेफ्टी अच्छी होने के कारण तुरंत काबू में तो आ गई है। अभी देखते आगे क्या है क्या नहीं। ब्यूरो रिपोर्ट S24 न्यूज़, सूरत।